ચાતક નજરે જોવાથી ચોમાસાની રાહ તમે પણ જોઈ રહ્યા હશો। આકાશ તરફ મીટ માંડીને બેઠેલો જગતનો તાર, પણ ચોમાસું હજુ ગુજરાત પહોંચ્યું નથી। જી હા, પરંતુ તે પહેલા આજે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદે વાતાવરણ ખુશનુમા બનાવી દીધું છે। સૌરાષ્ટ્રની વાત હોય, ઉત્તર ગુજરાતની વાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત કેમ ના હોય, વરસાદની જોરદાર પધરામણી જોવા મળી છે। જુઓ વરસાદ પરનો આ ખાસ રિપોર્ટ। લાંબા સમયથી જેની ચાતક નજરે સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું તે ઘડી આખરે આવી ગઈ। હા, હજુ વિધિવત ચોમાસું તો શરૂ નથી થયું, પરંતુ રાજ્યમાં અનેક જગ્યાએ મેઘરાજાની પધરામણી થતા આનંદની હેલી જોવા મળી। જુઓ આ દ્રશ્યો। દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર, અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક ધમાકેદાર તો ક્યાંક મજેદાર મેઘરાજાએ સૌને ખુશ કરી દીધા। જુઓ આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગર, જ્યાં સવારથી જ મેઘરાજા જોરદાર વરસ્યા। ચોમાસાના આગમન પહેલા થયેલી વરસાદની આ એન્ટ્રીથી સૌ કોઈ ખુશ થઈ ગયા। શહેરના ગ્રીન માર્કેટ, ટાઉન હોલ સર્કલ સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો। જામનગર જેવો જ મેઘો ગોંડલમાં વરસ્યો। વહેલી સવારથી જ વરસાદી માહોલ બનતા શહેરીજનો રાજીના રેડ થઈ ગયા। અને પછી શહેરના કોલેજ ચોક, ભુવનેશ્વરી મંદિર રોડ, જેલ ચોક, બસ સ્ટેશન, કોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ તૂટી પડ્યો। સારા વરસાદથી શહેરમાં ઠંડકનો અહેસાસ થયો। ધીમી ધારે પણ અવિરત વરસાદથી વડોદરાવાસીઓ ખુશ થઈ ગયા। અસંખ્ય ગરમી અને આકરા તાપથી છુટકારો આપતા આ વરસાદે શહેરીજનોને આનંદિત કરી દીધા। સયાજીગંજ, ફતેપુરા, ચાર દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ન માત્ર શહેર પરંતુ તાલુકાના ડેસરમાં તો પવન સાથે આવેલા વરસાદે તંત્રની પોલ જ ખોલી નાખી। જુઓ આ દ્રશ્યો। વાલાવાવ ચોકડી પાસે 20થી વધુ દુકાનોમાં પાણી ઘૂસી ગયા, તો અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો અને ભારે પવનને કારણે દાજીપુરા ગામે પાકું મકાન પણ ધરાશાયી થયું। વડોદરા શહેરમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે સિઝનનો પહેલો વરસાદ વડોદરા શહેરમાં અત્યારે વરસી રહ્યો છે। જે રીતના ધીમી ધારે જે વરસાદની શરૂઆત શહેરમાં થઈ છે, જેમાં શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, નિઝામપુરા, ચાર દરવાજા વિસ્તાર, ગોત્રી, અલકાપુરી, જેતલપુર, આજવા રોડ સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે જે વરસાદ છે તેનું આગમન થયું છે। અને વરસાદનું આગમન થતાની સાથે જ વડોદરાવાસીઓ ખૂબ ખુશ થઈ ગયા છે, કારણ કે ગરમી અને અસહ્ય બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે તેમને વરસાદની રાહ જોઈને ઘણા સમયથી તેમને જે વાવણી કરી હતી, જે ખેતી કરી હતી, તેમાં પણ તેમને ફાયદો થશે। તેમને કહી શકાય કે હવે આ જ રીતના ધીમી ધારે જે વરસાદ છે તે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસી રહ્યો છે। અમરેલી જિલ્લામાં પણ મજેદાર વરસાદથી વાતાવરણ ખુશનુમા થઈ ગયું। ખેતરમાં ધીમી ધારે પણ વરસાદથી અન્નદાતાના ખેતરો ખીલી ઉઠ્યા। દક્ષિણ ગુજરાતના નવસારીમાં તો બીજા દિવસે પણ વરસાદની હેલી વરસી। શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટાથી વાતાવરણની સુંદરતા ખીલી ઉઠી। બંકોડિયા, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી। તો વરસાદથી અનેક જગ્યાએ આનંદ પણ કેટલીક જગ્યાએ આફતના પણ દ્રશ્યો સામે આવ્યા। ડેસરમાં તંત્રના પાપે વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી, તો અરવલ્લીના ભિલોડામાં વરસાદને કારણે ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ, જ્યારે ડાકોરમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાઓ પાણી થઈ ગયા। કુદરતી વરસાદ વચ્ચે તંત્રે માનવસર્જિત બુદ્ધિનું પ્રદર્શન પાટણમાં કર્યું। રાધનપુરમાં વરસાદ બાદ ભરાયેલા પાણી વચ્ચે નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી। મશાલી વિસ્તારમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે પોતાની બુદ્ધિ જાણે વેચી મારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। હજુ ગુજરાતમાં ચોમાસું બેસ્યું નથી। કેરળથી આગળ વધેલું ચોમાસું હાલ મહારાષ્ટ્રમાં અટકી ગયું છે। અટકેલું ચોમાસું જલ્દી ગુજરાતમાં પધરામણી કરે તેવી આશા જગતનો તાત અને લોકો સેવી રહ્યા છે। ત્યારે આજે આવેલા વરસાદે સૌને નવી આશા જગાવી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।